કલ્યાણનું સાધન શું સંક્ષિપ્તમાં કહું છું. શાસ્ત્ર બહુ શાસ્ત્ર છે, પણ શાસ્ત્ર સાર ગયો છે એનું કારણ છે. ત્રીજો પ્રશ્ન છે, ભગવાન સર્વગુણ સંપન્ન હોવા છતાંય વારંવાર અવતાર કેમ લે છે? અવતાર લીધો તો કેટલા અવતાર લીધા? ચોથો પ્રશ્ન, કયા અવતારમાં ભગવાને શું શું લીલાઓ કરી અને એ ચરિત્રનું વર્ણન મને કહી સંભળાવો. જ્યારે ભગવાન સ્વધામ ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો એ મને બતાવો. સુખથી જવાબ આપે તે પહેલા પ્રથમ ગુરુજીનું ધ્યાન કરે. સુખજી કોનું ધ્યાન કરે? સુખદેવજીનું ધ્યાન કરે. પહેલા યમ પ્રવજંતમનુપેતમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરગાત અજુહાવ મુનિમાનતોષ્મિ યસ્વાનુભાવમખિલં શ્રુતિસારમેકં મધ્યાત્મદીપમતિસ્તિ સદા તમોહં સંસારિણા કરણ્યાપુરાણગુહ્યં તં વ્યાસસંભાય ગુરુ વગર જ્ઞાન ન મળે એ મહિમા સમજાવ્યો છે. જીવનમાં સદગુરુ સદભાગીને મળે. ગુરુ પારખીને કરવા. જે સત્કર્મી ને સદભાગી હોય ને અવશ્ય જીવનમાં ગુરુ મળી જતા હોય છે. જન્મ લેતાની સાથે જ સંન્યાસી થઈ, વૈરાગી થઈ, પોતાના કોઈ પણ કર્મ બાકી રહ્યા નથી એવા સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે. ત્યારે વ્યાસજી પુકાર કરે છે કે બેટા બેટા બેટા. વ્યાસજી જ્યારે પુકાર કરે ત્યારે વૃક્ષો જવાબ આપે છે. સુખદેવજી તો બ્રહ્મલીન છે અને ગુરુ તત્વ નીકળ્યું છે. સુખદેવજી ને ગુરુ તરીકે પ્રણામ કરી અને સુતરામના પુરાણી કથાનો આરંભ કર્યો. ગુરુ તત્વ શું છે બાપ? તો કે છે અગનો નાશ કરવા વાળું ગુરુ તત્વ છે. તમારા પાપોને શોષી લે એ ગુરુ તત્વ. ગુરુ ગુરુનો મહિમા કઈ રીતે કહેવાય બાપ? ગુરુ બધે કાઢો સૈનિક રાજને પ્રેમ જ્યોતિ પ્રકાશી રે. સદગુરુ સાહેબ સૈનિક રાજને પ્રેમ જ્યોતિ પ્રકાશી રે. Oh
ભગવાન કૃષ્ણ સુદામાને કહે છે કયા ગુરુ? તો કે પહેલો ગુરુ કોણ? તો આપણને જન્મ આપે છે એ પિતા આપણો પહેલો. બીજો ગુરુ કોણ? સત્કર્મો આપનાર, યાની ઉપનયન સંસ્કાર આપનાર એ બીજો ગુરુ. ત્રીજા ગુરુદેવ કોણ? જે જ્ઞાનના ઉપદેશથી પરમાત્માનું મિલન કરાવે ને એ ત્રીજા ગુરુ. આવું ભગવાન કૃષ્ણ સુદામાને કહે છે. દસમ સ્કંદમાં ભગવાને સુદામાને આ વાતનો ઉલ્લેખ કર્યો છે. હવે અધિકારી શિષ્ય કોને કહેવાય? શિષ્યને સદગુરુ ક્યારે મળે? તેમાં 5 પ્રકારની શુદ્ધિ હોય ત્યારે શિષ્યને સદગુરુ મળે છે. દેહ શુદ્ધિ, અન્ન શુદ્ધિ, આત્મ શુદ્ધિ, માતૃ શુદ્ધિ અને પિતૃ શુદ્ધિ. આ 5 પ્રકારની જેનામાં શુદ્ધિ હોય ને એને સાચો સદગુરુ મળે છે. ગુરુ ધારે ને કે 7 દિવસ નહીં 7 મિનિટમાં મુક્તિ અપાવે. પરીક્ષિતને સુખદેવજી મહારાજ મળ્યા, 7 દિવસમાં હું તને મુક્તિ અપાવું છું. એવા સદગુરુના શરણમાં જ્યારે આપણું મસ્તક મૂકીએ ને એવું ધ્યાન સતનામના ચરણોમાં શરણ મળે જો જીવન મારું સાર્થક બને.
સદગુરુનું શરણ મળે તો જીવન સાર્થક થઈ જાય. સંતરામના ચરણોમાં શરણો મળે જીવન સાર્થક બને. અહીંયા ગુરુની વંદના કરી અને ગણપતિનું વંદન કરી, દેવી સરસ્વતીનું વંદન કરી અને સંસાર જે કથાના ગ્રંથનો આરંભ કરે છે. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસો તરુતુ જયમુદીરે. સમસ્ત વેદોના સારરૂપી ભાગવત શાસ્ત્રનો અહીંયા પ્રારંભ થાય. પ્રથમ ગુરુ વંદના કરી છે. અજ્ઞાનની અંધારમાં ફસાયેલા લોકોને ઉગારવાનો એક શાસ્ત્ર માર્ગ ગણો તો ભાગવત શાસ્ત્ર, પણ ગુરુચરણ સેવો એમાંથી પાર કરો. હે સુદેવજી, તમે વિશ્વના કલ્યાણનો પ્રશ્ન પૂછ્યો છે. 6 પ્રશ્નમાંના એક એક કરીને પ્રશ્નનો જવાબ સુતરામના પુરાણી આપે છે. નિષ્કામ ભક્તિની વાત કરી, આનંદની વાત કરી, ગમે ધર્મનું ગમે તેવું અનુષ્ઠાન કરો, ભગવાનની લીલાનું અનુષ્ઠાન, ભગવાનની લીલાનું અનુષ્ઠાન, ભગવાનની લીલાનું ગાન, ભગવાનના ચરિત્રનું વર્ણન ન કરો ત્યાં સુધી તમને આનંદ આવશે નહીં. ધર્મ અર્થ પ્રાપ્તિ માટે નથી પામતો. નિષ્કામ ભક્તિથી ભગવત પ્રાપ્તિ માટે છે. મનુષ્યના જીવનનું પરમ લક્ષ્ય શું? તો કહે છે પરમ તત્વ જાણવું. એ પરમ તત્વ શું? યાની બ્રહ્મ. પરમ તત્વને શું કહે છે? બ્રહ્મ કહે છે. યોગીઓ પરમાત્મા કહે છે, ભક્ત ભગવાન કહે છે. તત્વ તો એકનો એક છે. એકમ તત્વ ભગવાન શ્રી હરિ. નિર્ગુણ નિરાકાર, સગુણ સાકાર, સગુણ નિરાકાર, એકમ સત વિભૂતા બહુધા વદંતી. મનુષ્ય કામમાં રચો બચો રહે પણ ભગવાનનું ભજન ન કરી શકે. સ્વર્ગ મેળવવું એ જીવનનું લક્ષ્ય નથી. જીવનનું લક્ષ્ય શું છે? જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી ભગવાનની પ્રાપ્તિ કરવી એ જીવનનું લક્ષ્ય છે. પણ પોતાના વર્ણના આશ્રમમાં રહી, પોતાના ધર્મના આશ્રમમાં રહી અને ભક્તિ કરવી એવું ભાગવત શાસ્ત્ર કહે છે. સ્વનો સ્વનુતિષ્ઠસ્ય ધર્મસ્ય સંસિદ્ધિર્હરે દોષણમ. હરિને સંતોષવા એ ધર્મનું ફળ છે. એકાગ્ર મનથી ભગવાનનું શ્રવણ કીર્તન કરવું એ ભગવાનનું ધર્મ, ભગવાનનું શ્રવણ કીર્તન કરવું, ધ્યાન કરવું એ આપણો ધર્મ છે. પાનભાઈ કહે છે એકાંતે બેસીને, ઘરના ખૂણામાં એક બાજુ બેસીને હરિને આરાધના, હરિને આરાધવા. બેસીને હરિને આરાધના, ભગવાનનું ભજન એક જ આસનથી શ્રવણ કીર્તન કરો, ભગવાનનું ભજન કરો અને આનંદ. હવે પવિત્ર તીર્થોના સેવનથી શું થશે? પવિત્ર તીર્થોના સેવનથી તમને પરમહંસોની મુલાકાત થશે, સત્સંગ થશે, કથા શ્રવણની ઈચ્છા થાય, પરમાત્મા હૃદયમાં આવીને બિરાજે અને મનના અંદરનો કામ છે ને દૂર થાય. ભગવાનનું ભજન કરવાથી રજોગુણ નામનો તત્વ નષ્ટ થાય. જો દુર્યોધનને પણ અંતે એવું થયું હોય, પશ્ચાતાપ થયો હોય દુષ્ટ માણસને, આપણે તો દુર્યોધન જેવા તો છીએ જ નહીં.
હવે ત્રીજો પ્રશ્ન એવો આવે છે કે પરમાત્મા જુદા જુદા પ્રાણીઓમાં કઈ રીતે પ્રવિષ્ટ થયા, કઈ રીતે અલગ અલગ દેખાય છે? ભગવાન દેવો મનુષ્યો પક્ષીઓમાં ભગવાન પ્રવિષ્ટ થઈ અવતારો ધારણ કરે છે. ભગવાનના અવતારો લોકોને સર્જવાની ઈચ્છાથી ભગવાને મહત્તત્વ અહંકાર, 5 તન્માત્રા, 11 ઇન્દ્રિયો, 5 ભૂતો વાળું શરીર, 16 અંગો વાળું શરીર ભગવાને ધારણ કર્યું છે. હવે ભગવાન લીલા આગળ કયા કયા અવતારો હું તમને કહું છું. પ્રથમ અવતાર બ્રહ્માજી સંકાલિક છે. બીજો વરાહ નારાયણ, ત્રીજો નારદજી, નરનારાયણ દેવ, કપિલ ભગવાન, દત્તાત્રેય, યજ્ઞનારાયણ, ઋષભદેવજી, પૃથુરાજા, મત્સ્યનારાયણ, કર્મદેવતા, ધન્વંતરી, મોહિની, ઋષિ ભગવાન, વામન ભગવાન, પરશુરામજી, વ્યાસનારાયણ, શ્રી રામચંદ્ર ભગવાન, બલરામજી, શ્રી કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. અને 23 અને 24 ધર્મ અને મન. આ 24 અવતારો એનો પાઠ કરો એ સંસારમાંથી મુક્ત કરાવશે. સ્વર્ગાદી સૂત નામના પુરાણને પ્રશ્ન કરે કે હે સુખદેવજી, ભાગવત કયું તે કહો, કયા યુગમાં, કયા સ્થળે, કયા કારણે વ્યાસજી શા કારણથી ભાગવત સંહિતા રચી? ભાગવત રચવાનું વ્યાસજીનું કારણ શું છે તે અમને કહો. પરીક્ષિતનો જન્મ કહો, તેમનો વૈરાગ્ય અને દેહ ત્યાગ કહો. ત્યારે શું કહે? દ્વાપરે સમુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યે જાતપરાસરાયોગી વાસંકામ કર્યા હરે. પરાશર અને સત્યવતીના મુખે વ્યાસ નારાયણનો જન્મ થયો છે. ભદ્રાયણ ક્ષેત્રમાં વ્યાસજી વેદોની રચના કરે, પુરાણોની રચના કરે, 5મો વેદ મહાભારત રચ્યું છે. પણ વ્યાસજીને મનમાં આનંદ નથી, ઉકળાટ છે, હૃદયમાં અસંતોષ છે. ત્યારે વ્યાસજી વિચારે કે મને આ અસંતોષ કેમ પેદા થયો છે? કિમા ભાગવતા ધર્મ ન પ્રાયેણ નિરૂપિતા પ્રિયા પરમહંસાન દૈવ રચ્યુતયા. મેં વેદ, ગુરુ અને અગ્નિને કૃષ્ણ ભાવે પૂજા અને આ બધું શાસ્ત્ર લખ્યું તો મને સંતોષ કેમ નથી? વ્યાસજી વિચારે હવે જે ધર્મ ભગવાનને પ્રિય નથી એવો ધર્મ એમને વર્ણવ્યો છે. તો ભગવાનને શું પ્રિય છે? તો કે છે ભગવાનની લીલાઓ. એટલામાં નારદજી નારાયણ 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 કરતા આવ્યા અને નારાયણને પૂછે છે, હે વ્યાસજી, તમારા મનમાં શું ખેદ છે? આમ ચહેરો ઉદાસ કેમ છે? પરાસર્ય મહાભાગ ભગત કચ્ચિદાત્મન પરિતુષ્યતિ સારિધ્ય તમારું મન અને શરીર સંતુષ્ટ નથી એનું કારણ શું છે? નારદજીના પ્રશ્ન પછી વ્યાસજી કહે છે કે મેં શાસ્ત્રો લખ્યા, પુરાણો લખ્યા, ઘણું બધું લખ્યું, પણ મને હૃદયમાં સંતોષ નથી. ત્યારે નારદજી કહે છે,
ભવાતારુદિત પ્રાય જસો ભગવતો વલમ એનો વાસેન દુષ્યતે મન્ને તદર્શનમ કિલમ. જનક રાજા સુખદેવજીના ગુરુ જ્યારે ગુરુ દક્ષિણા આપવી પડે ને, જેનો અભ્યાસ કરવા જાય ગુરુજી પાસે તો છેલ્લે દક્ષિણા માગે છે, ત્યારે જનક રાજા કહે છે, મને કે તું બેટા મને છે ને સાવ નકામી વસ્તુ આપ. અચ્છા, નકામી વસ્તુ. સુખદેવજી વિચારે નકામીમાં નકામી વસ્તુ શું? લાવ વિષ્ટા. વિષ્ટા એટલે મળ. એ નકામી વસ્તુ છે ને. પછી વિચારે ના, મળે પણ ખાતર બને છે, એ પણ ઉપયોગમાં આવે છે. ત્યારે જનક રાજાને કહે છે, મારું અભિમાન ત્યજવું છે. નકામી વસ્તુ શું છે? અભિમાન. વ્યાસને જ્ઞાન તો હતું, પણ શાસ્ત્રો લખ્યાનું અભિમાન હતું. હે બાપ, શાસ્ત્રો લખવાનું અભિમાન તમારા હૃદયને સંતોષ નહીં આપે. અમારા ગુરુદેવ શાસ્ત્રીજીઓ હોય, શાસ્ત્ર ભણે. ઘણા ગુરુદેવને એવું હોય કે ભણવા માટે બહુ એટલું બધું અભ્યાસ માટેની કોઈ વ્યવસ્થા ના પાડી હોય તો અભણ રહ્યા હોય. એમાં બે દીકરાઓ, એમાં એક ભાઈ શાસ્ત્ર વેદ પુરાણ ભણ્યો, ભણીને આવ્યો. પછી બાજુના ગામમાં ગયો, દરબારી ગામ હતું, દરબારી ડાયરો બેઠો હતો, ભૂલી ગયો. ઓહો ગુરુદેવ આવો 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 બેસાડે. બોલો કેમ આવું છું? બાબા હું છે ને ભાગવત શાસ્ત્ર ને બધા શાસ્ત્રો ભણ્યો છું, મારે અહીંયા મારે કથા કરવી છે, મારે શાસ્ત્રનું તમને બધાને અભ્યાસ, મારી પાસે બહુ અગાધ જ્ઞાન છે. અરે બાબા બરોબર, તમારી વાત થાય, તમે બધું શાસ્ત્ર ભણ્યા હોય, તમને બધું જ્ઞાન હોય. એમાં બધા બાપુઓ કહે, જો અમારી એક શરત છે. બોલો શું શરત છે? કે તમે મને છે ને એક પ્રશ્નનો જવાબ આપો ને તો તમને હું અહીંયા કથા કરવા દઉં. અરે કે તમે ગમે તે પૂછો, તમે ગમે તે શબ્દનો જવાબ આપીશ. મારા મનમાં તો બધું શાસ્ત્ર ભણેલો જ છું. બાપજી રહેવા દો, બાપજી રહેવા દો. 14,500 રૂપિયા તમારે ફિક્સ થઈ ગયા, કેટલાય મહારાજ આવી ગયા. જો તમે જવાબ નહીં આપી શકો તો 501 રૂપિયા દંડ છે. અને જો તમે 501 નહીં આપે હા અમે પેલું ખંજર દેખાય ને અમે પૂરી દઈશું. કરવું શું? તો ભણેલો હતો ને, વ્યાકરણ શાસ્ત્ર બધું ભણેલો. નહીં મારી આગળ તો તમે ગમે તે શબ્દ બોલો એનો જવાબ છે. એમ એક બાપુ ઉભા થઈને બોલ્યા, આ તુમ્બમ તુંબા એટલે શું? તુમ્બમ તુંબા એટલે શું? મહારાજ થોડી વાર ચોંકી ગયા. તુમ્બમ તુંબા મહારાજ લો જવાબ આપો. ઘણા લોકો મહારાજનો પ્રશ્ન કર્યો. થોડી વાર વિચારમાં પડ્યા, કઈ આંકડો બેઠો નહીં. બાપા મને છે ને આજની રાત આપો તો સારું બને, કાલે અમારે તમને જવાબ આપો. કેમ કે મારે છે ને ઘણા બધા ચોપડા ભણેલા હતા, શાસ્ત્ર ભણે. તો તુંબમ તુંબા એટલે શું ભણ્યું? એ તો આખી રાત ફેર ફેર કરી કઈ મળે શું કશું ભણ્યું નહીં. હવા જેમ બાપુ પૂછો ચડાયેલા, મહારાજ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તુંબમ તુંબા એટલે શું કે બોલો?
જવાબ મળ્યો નથી. તો મહારાજ લાવો 501, પણ કેમ પહેલી વાર આવે છે મારે કઈ દક્ષિણ તો ધોતી તૂટેલું છે નહીં, તમારે આપવું જ પડશે. લાલા બોલે બાપુ નથી, લાલા બોલે અમને પૂરતો બાપુ ભાવે પૂરી દીધું. બાપુ મચ્છરવાળા વિના બોલે માકડે હતી તો ભેંસો માકડો હતો. આખી રાત થઈ ઘરે પેલો પોતાનો ભાઈ ના આવે એટલે ઉદય જે પણ ઉદય મારા ભાઈ ગયો પણ આવ્યો એટલે એને શું કર્યું, હવે એને એવું કંઈ ખબર આવું કંઈ ખબર કે બાજુના ગામના કોઈ સમાચાર મળે દરબારોએ બોલી દીધા આવું સમાચાર મળે એટલે એને શું પહેલાં તો ગામડે ચાલતા નતા ને એટલે રોટલો ગોળ બધું બાંધ્યું દંડો હાથમાં લીધો નહીં, આમ દંડા ઉપર બાંધે નહીં ગુવાળીઓ હે ને બધું અમે હાથ જય માતાજી લે ઉદયમાં અમારું પહેરવીશ તો ઓળખે ખબર પડી જાય. જય માતાજી. ઓહો ઉદય આવો આવો સ્વાગત તો કર્યું ને, સ્વાગત તો કર્યા, આવકારો મીઠો આપ્યો બાપ એટલે આવકારો. બેસો બેસો. મહારાજ કેમ આવું છે કે મારા ભાઈ તમે બોલ્યો ક્યાં બોલ્યો ક્યાં બોલ્યો છે તો કે પણ અમારી શરત હતી કે જો તમારા એક પ્રશ્નનો જવાબ નહીં આપે તો એમને 501 રૂપિયા દંડ છે, ના આપે તો પૂરી દેવાના. અને જો જવાબ આપી દે આ તો અમારે 14,500 ફિક્સ થયેલી છે, 500 એડ કરી તમને આપી દઈશું. 14,500 નો 500 એડ કરો એટલે 15,000 થઈ જાય ને. પણ બાબા પ્રશ્ન મને પ્રશ્ન તો કહો એવો કયો પ્રશ્ન છે મારો ભાઈ જવાબ નથી આપતો. બાપજી પેલા 4 વેદ ભણ્યા, શાસ્ત્રો ભણ્યા, એને આવડતું નહીં એમ, પણ મને કહો તો ખરા યોગેશભાઈ પૂરી દઉં મારા પૂરી જશો 14,000 15,000 તો થયા, બીજા 500 તમારે જોડવા પડે તો શું થશે? તો 15,500 થાય ને તો કે નહીં તમે મને કહો તો કે છે તુંબમ તુંબાસુ એટલે શું? એટલે ભૂદેવ થઈ ગયા ખબર એટલે ધડ કઈ દંડો પસાર્યો નીચે. અરે કે હાલત જવાબ આપો ગયો ખબર હતા. તુંબમ તુંબાસુ એવું તમને કહું છું. પહેલા તો કહે છે ખેડમ ખેડા એટલે ખેતરમાં ખેડા, પછી વાવમ વાવા થાય એટલે વવાય, પછી બીજમ બીજા એટલે બીજમ બીજા બીજ નાખવામાં આવે વવાય, વાવમ વાવા બીજમ બીજા, પછી રેલમ રેલા થાય, વરાપમ વરાપા થાય, પછી કુલમ કુલા થાય, પછી છોડમ છોડા એટલે કુલમ કુલા થાય, પછી તુંબમ તુંબા થાય કે તુંબમ તુંબા એટલે તુંબડું કે લે આ મહારાજ હાચા. બધા બાપુએ તાળીઓ પાડી તુંબમ તુંબા એટલે તુંબડું જ થાય, પણ પેલા મહારાજને જવાબ ના આપી ગયા કે લાવો 14,500 ની અંદર ગુંબમ ગુંબા કરીશ તમને કે એટલે બાપ કેટલો હતો અભણ કી યાદ રાખે ભણેલો ભૂલી જાય ભગવાન ધોવાયો વેર પુરાય યાદ રાખે ભણેલો ભૂલી જાય ભગવાન ધોવાયો
આપતા લૌકિક વાર્તા કહે, ભણેલો ભૂલી જાય, અભણ કેવું યાદ રાખે, હે ને? તો અભિમાન ન હોવું જોઈએ, ભણવાનું અભિમાન ન હોવું જોઈએ. મૂળ વાત ક્યાં? વ્યાસજીને અભિમાન હતું, મેં શાસ્ત્રો રચ્યા, વેદો રચ્યા, કે તમે હરિલીલા નથી ગાઈ. માટે ભગવત ભક્તમાં 3 ગુણો હોય. કેવા ગુણો હોય? તો કે કથા સાંભળવાની રુચિ. જેને ભગવાનની કથા સાંભળવાની રુચિ હોય ને, અવસ્થા હોય તોય બેસી હોય, ભગવાનની કથા સાંભળવાની રુચિ. બીજું, હરિકીર્તન કરવાની ટેવ. ટેવ પાડો પણ કેવી પાડો? આજે હરિકીર્તન કરવાની પાડો. ઓછું બોલવાની ટેવ. આ 3 ટેવો તમારી પાસે છે. ના, 2 ટેવો છે, ત્રીજી ટેવ નથી. જીભ આપી છે હરિભજન કરવા, આંખ આપ્યા છે હરિદર્શન કરવા. વ્યાસજીને કહે છે કે તમે ભગવાનના લીલાઓ ગાન કરી નથી. જો મને સાંભળો, નારદજી પોતાનો પૂર્વ ઇતિહાસ કહે છે. નારદજી કહે છે કે હું દાસી, મારા ગામના સંતો, દાસી પુત્ર છું. મારો પૂર્વજન્મનો ઇતિહાસ એવો છે. મારા ગામમાં સંતો આવ્યા, સંતોની સેવા કરતો હતો અને સંતોએ મને આશીર્વાદ આપ્યા. અને હરિકીર્તન કરતો 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 ભગવાને વાણી કરી, એ નારદ, હજુ તારી ભક્તિ કાચી છે, તારી ભક્તિ પૂર્ણ થશે ત્યારે તું તારી સ્મૃતિ વિસ્મરણ નહીં થાય, એવું ભગવાને કહ્યું. નારદજી પોતે ઉત્તર દિશા પર પોતાનો દેહ ત્યાગ કર્યો છે. પણ પછી પાછા બ્રહ્માજીના નાસિકા દ્વારા અંદર પ્રવિષ્ટ થઈ અને 1000 બ્રહ્માજીના મરીચી અને નારદજીનો જન્મ થયો. એ નારદજીનો ઇતિહાસ આપણે બધાને સંક્ષિપ્તમાં ગયો. નારદજી કહે છે કે નામ સ્મરણનો, હરિલીલાનું મહત્વ શું છે હું તમને કહું. હું હરિનું ગાન કરતો હતો ને, એટલે ભગવાને મને ખુશ થઈને વીણા આપ્યું. શું આપ્યું? વીણા. દેવદત્તા વીણા, દેવદત્તા જઈ શકીશ. નારદજી ગમે ત્યાં ઉપસ્થિત નારાયણ નારાયણ કરતા થઈ જાય તો હરિગુણ ગાઓ. હરિગુણ ગાના